ભગવાન જ તે આ સ્વરૂપમાં એને દર્શન આપવા માંગતા હતા. એટલા માટે એક વિગ્રહનું નામ પડ્યું છે ઇસ્કોનમાં. જેવી રીતે ભગવાનના અલગ અલગ નામ છે, એમ તમે સુરતમાં જુઓ તો રાધા દામોદર મંદિર છે. કેમ? કારણ કે એમાં રાધા દામોદરજી બિરાજમાન છે. એમ દિલ્હીમાં એક કેન્દ્ર છે ઇસ્કોનનું, જેનું નામ છે શ્રી શ્રી રાધા પાર્થ સારથી. આ તે ભગવાનનું એક સ્વરૂપ છે, રાધા પાર્થ સારથી. આ ભીષ્મનું સૌથી પ્રિય સ્વરૂપ છે. અને એટલા માટે જ્યારે આ બધા લોકો મળી યુધિષ્ઠિર મહારાજ વચ્ચે, આજુબાજુમાં બધા રથ ચાલી રહ્યા છે, તો સૂતજી કહે છે કે યુધિષ્ઠિર મહારાજનું ઐશ્વર્ય એવું અદ્ભુત હતું કે હરેક વ્યક્તિ એને જોવે તો એવું લાગતું હતું જાણે સ્વયં કુબેરજી યક્ષોથી ઘેરાય અને પોતાનો કાફલો લઈને ચાલતા હોય. યુધિષ્ઠિર મહારાજ કુબેરજીની સમાન લાગતા હતા. અને જ્યારે એ લોકો કુરુક્ષેત્રમાં ગયા તો ભીષ્મ કેવા લાગતા હતા? સુતજી કહે છે, દ્રષ્ટવા નિપતિતમ ભૂમો દિવશ્ચોતમિવામરમ પ્રણેમો પાંડવા ભીષ્મમ સાનુગા સહચક્રિણા. ભીષ્મની સ્થિતિનું વર્ણન કરતા કહે છે, દ્રષ્ટવા નિપતિતમ ભૂમો. જેવી રીતે આકાશમાંથી કોઈ દેવતાનું પતન થયું હોય, કોઈ દેવતા પડે અને એ દેવતા જેવા તેજસ્વી લાગે પૃથ્વી ઉપર, એવા પિતામહ ભીષ્મ લાગે છે. શું કામ દેવતાઓ સાથે ઉપમા આપે છે? કારણ કે વાસ્તવમાં ભીષ્મ એક દેવતા છે અને વાસ્તવમાં એ પડ્યા છે. મહાભારતની અંદર કથા છે કે દેવતાઓમાં તે કેટેગરી છે વસુઓ, જેની સંખ્યા 8 છે. 8 વસુઓ હોય અને આ 8 વસુઓએ એક દિવસ વશિષ્ઠજીને ત્યાં ચોરી કરી. કામધેનુ ગાય, એ કામધેનુ ગાયની ચોરી કરી અને ચોરી કરી અને જ્યારે ત્યાંથી નીકળ્યા તો વશિષ્ઠજી એની યોગ સમાધિથી જોયું કે આ દેવતાઓનું કાર્ય છે અને દેવતાઓના શરીરમાં રહી અને આવી ચોરીના ધંધા કરે છે. વશિષ્ઠજીએ શ્રાપ આપ્યો કે તમારું સ્વર્ગમાંથી પતન થાય અને તમે મનુષ્ય લોકમાં જન્મ ગ્રહણ કરો. બધા વસુઓએ વશિષ્ઠજીને પ્રાર્થના કરી, કાંઈક ડિસ્કાઉન્ટ આપો આ શ્રાપમાં. તો એને કીધું કે ઓલા હાથ જે છે ને એ તરત જ મુક્ત થશે, પણ આજે 8મો છે એને ત્યાં રહેવું પડશે. શું કામ? કારણ કે ચોરીનો પ્લાન આનો હતો. એની પત્ની હારે હતી અને એણે કીધું કે મારે આ ગાય મારી બેનપણીને ગિફ્ટ આપી છે. બોલો, ઓલા વગર લેવા દેવાના હલવાઈ ગયા એને. અને એનો ઈ વસુ જે હતો 8મા, એનું નામ હતું દ્યો. આ દ્યો નામનો વસુ એ એની પત્ની નારે લઈને આવેલો, ઓલા એકલા આવેલા હાથે. અને આની પત્નીના કહેવાથી આ ચોરીનો આખો પ્લાન થયો. વશિષ્ઠજીએ શ્રાપ આપ્યો કે તમે સ્વર્ગથી પતિત થશો. અને જ્યારે એ લોકો પતિત થઈ રહ્યા હતા ને ત્યારે રસ્તામાં ગંગાજી મળ્યા એને. અને ગંગાએ કીધું, એટલે તમે દેવતા છો અને આમ હેઠે ક્યાં જાઓ છો? એણે શ્રાપની વાત કરી અને ગંગાએ કીધું, ઠીક છે, તમે મને માતા બનાવી અને મારા ઉદરથી જન્મ ગ્રહણ કરો, હું તમને હાથેને 1 વર્ષમાં મુક્ત કરી દઈશ, પણ એકને રોકાવવું પડશે. વશિષ્ઠજીના શ્રાપ અનુસાર આ દ્યો નામનો જે વસુ હતો એને આ પૃથ્વી ઉપર રહેવાનું નક્કી કરવામાં આવ્યું. અને દ્યો નામનો વસુ એ જ કોણ થયા? આપણી કથાના જે નાયક છે પિતામહ ભીષ્મ. વાસ્તવિક ચરિત્ર છે એ દેવતા છે. અને ભીષ્મ જ્યારે બાણશૈયા ઉપર સૂતા હતા એની ઉંમર હતી 400 વર્ષ. મહાભારત જો તમારી પાસે હોય તો પેઢી દર પેઢી ગણતરી કરી લેજો. આમાં શંકા કરવા જેવું નથી. શું કામ? કારણ કે શાંતનુ જ્યારે હસ્તિનાપુરના રાજા હતા ત્યારે દેવવ્રત આવ્યા અને એ દેવવ્રત પછી કેટલા બદલાણા.
એ તમે જોવો. ચિત્રાંગદ, વિચિત્ર વીર્ય, ધૃતરાષ્ટ્ર, પાંડુ, કૌરવો બધા વયા ગયા છે, બધા ઉકલી ગયા છે. તોય ભીષ્મ છે નહીં. 400 વર્ષની ઉંમર હતી. અને એ સમયે હસ્તિનાપુરમાં ભીષ્મથી વધારે ઉંમરવાળું બીજું કોઈ હતું? સૌથી શ્રેષ્ઠ. અને એવું અદ્ભુત દિવ્ય શરીર. પ્રણેમુ પાંડવા ભીષ્મમ, પાંડવોએ ભીષ્મને પ્રણામ કર્યા. અને પાંડવોએ પ્રણામ કર્યા, ચરણની બાજુથી પ્રણામ કરે છે બધા. સૂતા છે પિતામાં, જે બાજુ એના ચરણ છે, ચરણ બાજુથી પ્રણામ કર્યા. અને સાનુગા સહ ચક્રીણા. ચક્રી કોને કહેવામાં આવે છે ખબર? ચક્રી કોનું નામ છે? એક ચક્રી આપણે ખાવી ને, તેલ ક્યારેક સારું ન હોય, ખોરી થઈ જાય. ઈ ચક્રીની વાત નથી. ચક્રી અર્થાત જે ચક્રને ધારણ કરે છે. કોણ છે ઈ? કૃષ્ણ. સાનુગા સ અનુગા, સાથે સાથે કૃષ્ણએ તે ભીષ્મને પ્રણામ કર્યા. એક પ્રશ્ન થાય કે પાંડવો તો ઉંમરમાં નાના છે, એ પ્રણામ કરે, પણ ભગવાન કૃષ્ણ શું કામ પ્રણામ કરે છે? કારણ કે કૃષ્ણ સમજે છે હું પાંડવોનો સંબંધી છું, એને મામા ફઈના થાય બે. અને પાંડવોના સંબંધે યુધિષ્ઠિરથી તો નાનો છું, તો પાંડવોના સંબંધે ભીષ્મ જે છે એ તો મારાય તે સિનિયર છે, અમારાય વરિષ્ઠ છે. એટલા માટે સ અનુગા કીધું. પાંડવોનું અનુગમન કરી અને ભગવાન કૃષ્ણએ તે ભીષ્મને પ્રણામ કર્યા છે. ભગવાનને તે એમાં આનંદ આવે છે. પોતાના ભક્તોને જ્યારે પ્રણામ કરવાનું આવે ને, કૃષ્ણને આનંદ આવે છે. એક એના સ્વસુખની તે આ વાસના છે ભગવાનની. પોતાના ભક્તની સેવામાં ભગવાન આનંદની અનુભૂતિ કરે છે. ભીષ્મને પ્રણામ કરે છે. ભીષ્મ એને પ્રણામ કરે છે, ઈ ભીષ્મને પ્રણામ કરે. એક અદ્ભુત દ્રશ્ય છે ભક્તો. અને આ રીતે પ્રણામ થયા. તત્ર બ્રહ્મર્ષય સર્વે દેવર્ષયશ્ચ સત્તમ રાજર્ષયશ્ચ તત્રાસન દ્રષ્ટુમ ભરત પુંગવમ. કેટલા લોકો ત્યાં આવ્યા? હવે આ હસ્તિનાપુર વાળો જ કાફલો નહોતો ખાલી, અન્ય લોકો તે ક્યાંથી આવ્યા છે? તો કે છે તત્ર બ્રહ્મર્ષય. આખા બ્રહ્માંડની અંદર જેટલા બ્રહ્મર્ષિઓ હતા એ બધા ત્યાં ઉપસ્થિત થયા. સર્વે દેવર્ષય, જેટલા દેવર્ષિઓ હતા નારદની કેટેગરીના, એ બધા ત્યાં ઉપસ્થિત થયા. સત્તમ, જેટલા સત્વગુણી લોકો હતા એ બધા ત્યાં પ્રકટ થયા. રાજર્ષય, જેટલા રાજાઓ હતા. રાજર્ષિ કોને કહેવામાં આવે? રાજાએ હોય અને ઋષિ હોય. કોઈ નામ યાદ છે તમને? રાજર્ષિ, રાજાએ હોય ને ઋષિ હોય. મહારાજ જનક, સીતાજીના જે પિતા છે, રાજ ઋષિ જનક એનું નામ જ છે. તો એવા જેટલા રાજાઓ હતા કે જે કર્મ રાજાનું કરે પણ સ્વભાવ ઋષિ જેવો હોય, ભગવાનના ભક્ત હોય, એ ઋષિઓને આવ્યા. અને તત્રાસન, બધાને ખબર હતી કે યુધિષ્ઠિર અહીંયા આવવાના છે, એટલે એ પહેલા જ પહોંચી ગયા ત્યાં. યુધિષ્ઠિર મહારાજ જ્યારે ગયા તો બધા હાજર હતા વગર આમંત્રણ. માનો આજના જમાનામાં કોઈને બોલાવવા હોય એને ફોન કરવો પડે, મોબાઈલ. આપણને એમ થાય આપણે પ્રોગ્રેસ કરી, આપણી પાસે ટેકનોલોજી છે. વિચારો, લાખો લોકો ભેગા થઈ ગયા, કેમ મોબાઈલ કર્યા હશે, ઇન્ટરનેટ, ઈમેલ, વોટ્સએપ, ફેસબુક, કઈ રીતે મેસેજ મોકલાય છે. કેવલ પૃથ્વી નહીં, ત્રિલોકી 14 લોકમાં ખબર પડી ગઈ કે યુધિષ્ઠિર મહારાજ ભીષ્મની પાસે જાય છે, એટલે નિશ્ચિત કૃષ્ણ કથા થશે. અને એટલે આપણે ત્યાં ઉપસ્થિત હોવું જોઈએ પહેલા. આ શ્રોતાનો સ્વભાવ છે, વક્તા પહેલા એને આવવું જોઈએ. વક્તા પહેલા આવે, શ્રોતા પછી આવે. કળયુગ છે, ચલાવો. કમસે કમ પછી તે આવે છે એ વધારે મહત્વનું છે.
કળિયુગમાં ગોતવા પડે, આમંત્રણ આપે નથી આવતા. પણ આ લોકો આવ્યા. હવે ગમે એ સિસ્ટમ એની હોય, એટલી અદ્ભુત સિસ્ટમ, બધાને ખબર પડી ગઈ. યુધિષ્ઠિર કુરુક્ષેત્રમાં પહોંચ્યા એ પહેલા બધા આવી ગયા. અને શું કામ આવ્યા હતા? કારણ કે એ લોકો જોવા માંગતા હતા કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જે વ્યક્તિની સામે ઉપસ્થિત થાય અને ભગવાનને જોતા જોતા એ વ્યક્તિ જ્યારે પોતાના પ્રાણ ત્યાગ કરે, પોતાનું શરીર છોડે, તો એ વ્યક્તિ કેવી રીતે ભગવાનના ધામમાં જાય છે, ઈ જોવા હાટું આવ્યા હતા. શાસ્ત્રમાં તો બહુ સાંભળ્યું હતું કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, કે જ્યારે કોઈ અંતકાળે ભગવાનનું સ્મરણ કરે તો એને ભગવાનનું ધામ મળે. પણ જેની સામે સાક્ષાત ભગવાન ઊભા હોય ઈ કેવી રીતે ધામમાં જાય? એમ એક અદ્ભુત દ્રશ્ય છે ને, જોવાલાયક. એક લાઈવ ડેમો. જે ગીતામાં કૃષ્ણ બોલ્યા છે કે મારું સ્મરણ, મારું કીર્તન મારા ધામની પ્રાપ્તિ કરાવે, એને ભગવાન સત્ય કરવા જઈ રહ્યા છે. આ જોવા માટે આવ્યા છે. અને કોણ કોણ આવ્યા છે? પર્વતો નારદો ધૌમ્યો ભગવાન બાદરાયણ, બૃહદશ્વો ભરદ્વાજ સશિષ્યો રેણુકા સુત, વસિષ્ઠ ઇન્દ્ર પ્રમદ સ્ત્રીતો ગ્રીત્સમ અદો અસિત, કક્ષિવાન ગૌતમો અત્રિ ચ કૌશિકો અથ સુદર્શન, અન્યે ચ મુનયો બ્રહ્મન બ્રહ્મરાતા દયો અમલા, શિષ્ય રૂપેતા આજગમુ કશ્યપ આંગીર સાદય. આટલા લોકો આવ્યા. ખબર પડી કોણ કોણ આવ્યા? આવાનું ગુજરાતી કહું. પર્વત મુનિ જે નારદજીના મિત્ર છે અને પ્રીચિંગમાં મોટા ભાગે નારદજીની સાથે હોય, પર્વત મુનિ આવ્યા. અને નારદજી કે જે સ્વયં બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાયના જે આચાર્ય છે, મૂળ બ્રહ્માજી, એ બ્રહ્માજી પછી આ પરંપરાનું સુકાન જેના હાથમાં છે એ નારદ, જે આ જગતના મહાન મહાન લોકોના ગુરુ છે, ધ્રુવ, પ્રહલાદ, યુધિષ્ઠિર, આ બધાના ગુરુ છે આ નારદ. એ નારદ ને આવ્યા. ધૌમ્ય મુનિ જે પાંડવોના પુરોહિત છે. આ બધાની કથા લાંબી છે, પણ આપણે 3 દિનની છે, એટલે આનો ખાલી હું સંક્ષિપ્ત પરિચય તમને આપું. 7 દિની કહેવાની હોય તો આની જ કથાને લાંબી કરી દો, 7 દિનનું ભાગવત થઈ જાય. એ તો એવું છે ને, ટૂંક લાંબો કરો એટલે એટલા દિવસ અનુસાર આપણે ચાલવાનું છે. તો ધૌમ્ય મુનિ જે પાંડવોના પુરોહિત છે, અને ભગવાન બાદરાયણ સાક્ષાત વેદવ્યાસ, જેનાથી આ કુરુવંશ આગળ વધ્યો. કારણ કે ચિત્રાંગદ અને વિચિત્ર વીર્યના મૃત્યુ પછી સત્યવતીની આજ્ઞાથી પોતાની ભાભીઓથી સંતાન ઉત્પન્ન કર્યા, જે થયા ધૃતરાષ્ટ્ર અને પાંડુ અને વિદુર. અને જેનાથી આ પાંડવ અને કૌરવોનો વંશ આગળ વધ્યો. જેણે અનેક શાસ્ત્રોનું સંકલન કર્યું. ભગવાનના શક્ત્યાવેશ અવતાર વેદવ્યાસજી સ્વયંને ઉપસ્થિત થયા. બૃહદશ્વો, આ તો એક મહાન ઋષિ છે ભરદ્વાજ. આ ભરદ્વાજ ઋષિ જેનું વીર્ય સ્ખલન થવાના કારણે દ્રોણનો જન્મ થયો. દ્રોણના પિતા છે ભરદ્વાજજી, અને એનો આશ્રમ આજે તે છે અલ્હાબાદની અંદર. અલ્હાબાદ તમે જાઓ તો જ્યાં આનંદ ભવન છે, નહેરુનું જે ઘર છે આનંદ ભવન, એની એક્ઝેક્ટ સામે ભરદ્વાજજીનો આશ્રમ છે. સશિષ્યો રેણુકા સુત. કેટલું બુદ્ધિથી સુતજી આ શ્લોક બોલ્યા છે. સશિષ્યો, સશિષ્ય શબ્દ લગાડ્યો રેણુકા સુતની આગળ. અને રેણુકા સુત કોણ છે? પરશુરામજી, ભીષ્મના ગુરુ છે. વિચાર કરો, ગુરુ શિષ્યનું પ્રવચન સાંભળવા આવ્યા છે. કેવો અદ્ભુત માહોલ છે. ગુરુ શિષ્યનું પ્રવચન શ્રવણ કરવા માટે ઉપસ્થિત થયા. અને કયા ગુરુ છે? જેની હારે ભીષ્મએ યુદ્ધ કર્યું છે. કારણ કે અંબિકાએ જઈને જ્યારે કમ્પ્લેન કરી, અંબિકાએ જ કરી છે. એ 3 માંથી એક હતી અંબા, ઓકે, જે હોય કાશી નરેશની કન્યા અંબા, ઓકે, ફાઇનલ છે. તો એ
અંબાએ જઈને પરશુરામને કીધું કે બોલો તમારો ચેલો જે છે ભીષ્મ, એણે મારો હાથ પકડ્યો છે ભર સભામાં અને હું લગ્ન કરવાની ના પાડે. ગુરુએ કાંઈ વિચાર કર્યો ને કીધું ના શેનો પાડે, મારો ચેલો હાલ. આવ્યા ને ભીષ્મને કીધું ઓય ભીષ્મ લગ્ન કર્યા ની અરે. ભીષ્મ કે અખંડ બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લીધી છે એટલે વિવાહ તો નહીં કરું. અરે ગુરુનો આદેશ છે, તો ગુરુનો આદેશ છે તો શું થઈ ગયું? વિવાહ નહીં કરું, મારી પ્રતિજ્ઞા નહીં તૂટે. પરશુરામજી કે તારી પ્રતિજ્ઞા મહત્વની નથી, તારા ગુરુનો આદેશ મહત્વપૂર્ણ છે. જો એક શિક્ષા છે કે ગુરુ જ્યારે શિષ્યને આદેશ આપે તો ઘણીવાર ગુરુના આદેશને નહીં સમજવાના કારણે, અથવા જરૂરી નથી ગુરુના બધા આદેશ સહી જ હોય. પરશુરામ ભગવાનનો શક્ત્યાવેશ અવતાર, ભીષ્મના ગુરુ છે, છતાં ભીષ્મએ ના પાડી, લગ્ન નહીં કરું. અને આપણને કીધું હોય તો પરણેલો હોય તોય આ પાડે, કરે ને, ફરક છે. ઇતિહાસ એની કથાઓ ગાય છે જે જીતેન્દ્રિય છે, જેને ઇન્દ્રિયો ઉપર સંયમ છે. એવું નહોતું અંબા સુંદર નહોતી, અદ્ભુત સુંદર કન્યા હતી, પણ ભીષ્મનો પોતાની ઇન્દ્રિયો ઉપર સંયમ એટલો હતો, એના ગુરુને ના પાડી કે તમારો આ જે આદેશ છે સ્વીકારવા યોગ્ય નથી, એટલે આ સ્વીકાર નહીં થાય. પરશુરામજીએ કીધું કે મારો શિષ્ય થઈને મને ના પાડે છે, યુદ્ધ કરવા તૈયાર થઈ જા. ભીષ્મ કે કાંઈ વાંધો નહીં ગુરુજી, વહી આવો મેદાનમાં. ગુરુ સાથે યુદ્ધ, અને યુદ્ધ એવું ધુઆધાર યુદ્ધ હતું, અને રિઝલ્ટ શું આવ્યું? ટાઈ. કોઈ જીત્યું નહીં, કોઈ હાર્યું નહીં. પછી નારદજી આવ્યા ને કીધું શું આ તમે ધંધો આદર્યો છે બે? યુદ્ધ રોકાયું. હવે વિચાર કરો કે જે શિષ્યએ પોતાના ગુરુ સામે શસ્ત્ર ઉઠાવ્યું છે એ પરશુરામ ભીષ્મની કથા, ભીષ્મના મુખે પ્રવચન સાંભળવા માટે ત્યાં ઉપસ્થિત થયા. સશિષ્યાત શબ્દ જે છે એ ખાલી પરશુરામ માટે નથી. અહીંયા જેટલા ઋષિઓના નામ છે એ બધાની હારે આ સશિષ્યાત શબ્દ લાગે છે. જેટલા ઋષિઓ ત્યાં આવ્યા બધા પોતાના શિષ્યોને સાથે લઈને આવ્યા. આજના ગુરુઓ જેવા નહોતા, હું સાંભળતો આવું પછી તમને કહીશ આવીને પ્રવચન. આજે લોકો એવું કરે, પોતાના શિષ્યોને કથા સાંભળવાની વાત જવા દો, ગુહ્ય વાતોથી મતલબ એ દબાવી રાખે. શું કામ? કારણ કે ચેલાને જો ખબર પડી જાય પછી ગુરુની કોઈ વેલ્યુ રહે નહીં. શિક્ષા છે શ્રીમદ ભાગવતની. સશિષ્યાતનો અર્થ કે જ્યારે જ્યારે કોઈ ઉચ્ચ કક્ષાનું શ્રવણ હોય ત્યારે શિષ્યોને સાથે લઈને એ શ્રવણ કરવું એ એક ગુરુની જવાબદારી છે. કારણ કે ભીષ્મ જે ધર્મનું જ્ઞાન આપી શકે એ અહીંયા જેટલા ઉપસ્થિત ઋષિઓ છે એ બધાને વિશ્વાસ હતો કે અમે અમારા શિષ્યોને આપી શકતા નથી, અને કદાચ ન આપી શકે એવું નહોતું. નારદય તે છે ધર્મને જાણવાવાળા એક મહાજન, પણ છતાં એને વિશ્વાસ છે કે કાંઈક ભીષ્મ એવું કહે છે જેનાથી કૃષ્ણ પ્રેમમાં વૃદ્ધિ થશે અને અમારો પ્રેમ વધે, અમારા શિષ્યોનો પ્રેમ વધે. સશિષ્યાત બધાને સાથે લઈ અને ઋષિઓ આવ્યા. પરશુરામજી બધી દુશ્મની ભૂલી ગયા, બધું વેર ભૂલી ગયા કે આ ભીષ્મ યુદ્ધ કર્યું હતું. અને આ જ એક વસ્તુ છે કે કોઈ ભક્તને કોઈ અન્ય ભક્ત સાથે કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, જ્યાં કૃષ્ણ કથાની અને ભક્તિની વાત આવે છે એને છોડી અને એક પ્લેટફોર્મ ઉપર આવવું, આ એનું કર્તવ્ય રહે છે. આ શિક્ષા છે આ શ્લોકની. પણ જ્યાં સુધી વ્યક્તિ વેરને ભૂલાવી ન શકે, એ વાતને એના મગજમાંથી કાઢી ન શકે, ત્યાં સુધી એને કૃષ્ણ પ્રેમની ગંધાઈ તે મળતી નથી. આના સત્ય છે. ગીતામાં ભગવાન કહે છે કે આસુરી વૃત્તિ જે છે એમાં કોઈ દિવસ ભક્તિ જાગૃત ન થાય. આસુરી વૃત્તિના 15 લક્ષણો ભગવાને ગીતામાં બતાવ્યા છે. અને
એ 15 લક્ષણમાં આ વસ્તુ આવે છે. ઈર્ષા, દંભ, અહંકાર, આ જ્યાં સુધી છે ત્યાં સુધી ભક્તિ જાગૃત નહીં થાય. આ સિદ્ધાંત છે. તો કોઈ વ્યક્તિ માનો દંભ કરતો હોય અને ગમે એટલો મોટો ભક્ત હોય છતાં એનામાં ભક્તિ નથી. આ સિદ્ધાંત છે. ગીતામાં ભગવાન બોલે દંભો દર્પ માન, 15 લક્ષણો ગણાવ્યા છે. પણ આ ગુરુઓ બહુ ઉચ્ચ કક્ષાના સત્વગુણી અને બહુ મહાન ઋષિઓ હતા. પરશુરામજી બધો વિવાદ ભૂલી અને એ સભામાં ઉપસ્થિત થયા. વશિષ્ઠ, હવે આ વશિષ્ઠ તો કેવડા હશે આનું તો કોઈ માપ કાઢી શકાય એમ નથી. કારણ કે સૂર્યવંશ જ્યારથી પ્રારંભ થયો એ સૂર્યવંશના પહેલા પુરોહિત વશિષ્ઠજી, અને એ સૂર્યવંશની 61 પેઢી ગઈ અને 62મી પેઢી જ્યારે લવકુશ રાજા બન્યા ત્યારે તે પુરોહિત વશિષ્ઠ હતા. વિચાર કરો, સૂર્યવંશના 61 રાજાઓ વયા ગયા અને બ્રાહ્મણ ઈના ઈ પુરોહિત ઈના ઈ. કેવડી ઉંમર હશે એ વશિષ્ઠની. ઈ તે કૃષ્ણ કથા શ્રવણ કરવા માટે ભગવાનનું દર્શન કરવા ત્યાં ઉપસ્થિત થયા. ઇન્દ્રપ્રમદ એક ઋષિ છે, ત્રિત. આ ત્રિત જે છે ને 3 ભાઈ છે. ગૌતમ ઋષિ જે છે અહલ્યાના પતિ, એ ગૌતમ ઋષિના 3 પુત્ર છે. એકતીત, દ્વિતીત અને ત્રિત. ત્રિત ગૌતમના પુત્ર છે. ગ્રીતસમદ અને અસિત. આ અસિતનું નામ ભગવદ્ ગીતામાં આવ્યું છે. જે શ્લોક અર્જુન બોલ્યા છે, દેવર્ષિ નારદો અસિત દેવલો વ્યાસ. અસિત મુનિ, કક્ષિવાન, ગૌતમ, અત્રિ અનસુયાના જે પતિ છે, કૌશિક મુનિ, અથ સુદર્શન. સુદર્શન ભગવાનનું જે અસ્ત્ર છે ઈ તે કથા સાંભળવા પ્રકટ થયું ત્યાં. સુદર્શન ચક્ર. અમુક આચાર્યોનું એવું કહેવું છે કે સુદર્શન એક ઋષિનું નામ છે. અન્ય ચ મુનયો બ્રહ્મન. હે બ્રહ્મન, આ તો અમુક મુખ્ય નામ બતાવ્યા. અનેક ઋષિ મુનિઓ આવ્યા છે અને એના નામ કદાચ જો ગણવા જાય તો ભાગવતમાં હમાય, અને કદાચ એ લખવામાં આવે ભાગવતમાં તો આપણે પછી એને ખરીદી ન એકવી. 1 લાખ 2 લાખ ઋષિઓના નામ લખ્યા હોય, ભાઈ એવડી મોટી ચોપડી આપણે લઈ એકવી? તમને કે 50,000 રૂપિયાનું ભાગવત થાય, કોને લેવું છે? નહીં લે. એટલે સૂતજીએ સમજીને કહી દીધું, અન્ય ચ મુનયો બ્રહ્મન. અન્ય ઘણા ઋષિ મુનિઓ આવ્યા અને ઈ અન્યમાં કયા કયા હતા? 2-4 ના નામ આપે છે. બ્રહ્મરાતા દયો અમલા. બ્રહ્મરાત. આ બ્રહ્મરાત કોણ છે ખબર? ભાગવતના આદિ વક્તા સુખદેવજી, એનું નામ છે બ્રહ્મરાત. અને પરીક્ષિતનું નામ છે વિષ્ણુરાત. સ્વયં સુખદેવજી એ સ્થાનમાં ઉપસ્થિત થયા છે. શિષ્ય રૂપેતા આ જગમાં શિષ્યોની સાથે આવ્યા કશ્યપ, આંગી રસાદય. કશ્યપ મુનિ આવ્યા. દક્ષ પ્રજાપતિની 13 કન્યાઓના વિવાહ જેની સાથે થયા, માતા અદિતિ, દીતિ, વિનતા, કદ્રુ, એના જે પતિ છે કશ્યપજી, એ આવ્યા. અને આંગીરસ આદય, અંગીરાના પુત્ર, એનું નામ છે આંગીરસ. આદય, આદિનો અર્થ છે વગેરે વગેરે આપણી ગુજરાતી ભાષા. અન્ય હજારો લાખો મુનિઓ આવ્યા અને આ બધા પરમ વૈષ્ણવ પોતપોતાના શિષ્યો સાથે ઉપસ્થિત થયા. અને ભીષ્મદેવે કે છે તાન સમેતાન મહાભાગાન ઉપલભ્ય વસુત્તમ પૂજયામાસ ધર્મજ્ઞો દેશકાલ વિભાગવિત. ભીષ્મએ બધાનું સ્વાગત કર્યું. હવે એક પ્રશ્ન થાય, ઈ બાણ ઉપર હુતા છે, સ્વાગત કેવી રીતે કરે છે ને? સીધી વાત, કોઈ મહેમાન આવ્યા, ભીષ્મ બાણ ઉપર હુતા છે, એને પાણી કેમ દેવું? કેવી રીતે સ્વાગત કર્યું? સૂતજી કહે છે દેશ કાલ વિભાગત. દેશકાળ અનુસાર. સંસ્કૃતમાં એ નિયમ છે કે વ્યક્તિ સૂતા સૂતા
માની લો કોઈનું સ્વાગત કરવા ચાહે છે તો એણે શું કરવું જોઈએ? આંખથી કેવલ મસ્તક હલાવી અને એને કહે છે નમો નમઃ, એટલે એનું સ્વાગત થઈ ગયું. તમને કદાચ યાદ હોય તો આપણા ઘરે જ્યારે જૂના સમયે કોઈ સાધુ બ્રાહ્મણ આવતા તો આપણા પૂર્વજો એને પ્રણામ કરીને શું કહેતા? નમો નમઃ અથવા નમો નારાયણાય. પ્રણામ થઈ ગયા. આ દેશકાળ પાત્ર અનુસાર છે. અને આવી રીતે ભીષ્મએ હરેક ઋષિઓનું સ્વાગત કર્યું. ત્યાં માથું હલાવી, આંખથી ઈશારો કરી અને મુખેથી બોલીને શબ્દ દ્વારા સ્વાગત કર્યું. એક સિદ્ધાંત એ છે કે જ્યારે અતિથિ કોઈ આવે ઘરે તો કમસે કમ એનું પાણીથી સ્વાગત કરવું જોઈએ. પાણી ન હોય તો વાણીથી, પણ આવકાર એવો હોવો જોઈએ જેના કારણે અતિથિ પ્રસન્ન થાય. ભીષ્મએ આ કર્યું. એને કાંઈ નહોતું, પાણી નહોતું, ઘરે નહોતું, છતાં વાણીથી સુંદર સ્વાગત કર્યું. આને કહેવાય છે દેશકાળ અનુસાર જેવી સ્થિતિ હોય એવી સ્થિતિમાં સ્વાગત કરવું જોઈએ. પૂજન કર્યું અને હવે એક એક્સ્ટ્રા સ્વાગત કરે છે ભગવાનનું. કૃષ્ણમ ચ તત્પ્રભાવજ્ઞ આસીનમ જગદીશ્વરમ હૃદિસ્થમ પૂજયામાસ માયયો પાત્તવિગ્રહમ. તત્પ્રભાવજ્ઞ ભીષ્મ જે છે એ કૃષ્ણ તત્વના પૂર્ણ જ્ઞાતા છે. કૃષ્ણને જો કોઈ પૂર્ણ તત્વથી જાણતું હોય એ સભાની અંદર તો એ ભીષ્મ છે. એટલા માટે સૂતજીએ કીધું તત્પ્રભાવજ્ઞ, તત્વથી જાણે છે ભગવાનને. અને જુઓ, આ જગતમાં એ જ બોલવાને લાયક છે જે તત્વથી જાણતો હોય. ગુરુ બનવાને એ યોગ્ય છે જે તત્વને જાણે છે. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ કીધું કિબા વિપ્ર કિબા ન્યાસી શુદ્ર કહેને નહીં, જય કૃષ્ણ તત્વ વેતા સહી ગુરુ હૈ. જે કૃષ્ણને તત્વથી જાણે છે આ જગતમાં એ ગુરુ બનવાને યોગ્ય છે. એ પછી ચાહે બ્રાહ્મણ હોય, કિબા વિપ્ર કિબા ન્યાસી સંન્યાસી હોય, અથવા શુદ્ર કહેને નહીં, શુદ્ર ભલે ન હોય, ગમે એવો નીચ જાતિનો વ્યક્તિ, પણ જો એ કૃષ્ણને તત્વથી જાણે છે તો એ ગુરુ કરવાને યોગ્ય છે. અને ઉદાહરણ બતાવ્યું મીરાબાઈ. ક્યાં મારવાડની મહારાણી અને ગુજરાતનો એક નાનો એવો સામાન્ય ભક્ત રોહિદાસ ચમાર ચામડાનો ધંધો કરે, જેની પડછાઈ લોકો પોતાની ઉપર નથી પડવા દેતા, એ રોહિદાસ ચમારને ગુરુ બનાવ્યા મીરાબાઈએ. શું કામ? કારણ કે મીરાબાઈ મારવાડથી દ્વારકા જઈ રહ્યા હતા અને રસ્તામાં જે માર્ગે નીકળી રહ્યા હતા એણે રસ્તામાં જોયું કે એક રાજા એક ચમારની પરીક્ષા લઈ રહ્યા છે. કારણ એ હતું કે રોહિદાસ ચમારે જે યાત્રા જાય કાશીએ, એમાં એક વ્યક્તિને નાળિયેર અને ચૂંદડી આપેલું અને કીધેલું કે માતા ગંગાને કહેજો કે આ રોહિદાસે મોકલ્યું છે, અને જો એ હાથો હાથ સ્વીકાર કરે તો આ એને આપતા આવજો. તો અને ગંગાજીએ પ્રકટ થઈ અને નાળિયેર અને ચૂંદડી હાથો હાથ સ્વીકાર્યું. પણ ઓલો જે યાત્રાળુ હતો ને એણે કીધું કે માતા તમારા પ્રમાણ સ્વરૂપ કંઈક નિશાની આપો. તો ગંગાજીએ પોતાના હાથનું જે કડું હતું એ કાઢી નાખ્યું કે આ કડું રોહિદાસને આપજે, એટલે સમજી જાય કે ગંગાજીએ એનો પૂજાપો હાથો હાથ સ્વીકાર કર્યો છે. હવે એ કડું લાવીને આ વ્યક્તિએ રોહિદાસને આપ્યું. સંજોગ એવા બન્યા કે એ કડું એની વાત રાજાની પત્નીને ખબર પડી. એ ગામનો જે રાજા હતો એને, અને રાજાની પત્નીએ કીધું કે આવું કડું મારે જોઈ છે. તપાસ કરતા ખબર પડી કે આ કડું જે છે રોહિદાસના ઘરે છે. રાજાને આવ્યો અને એને કીધું કે ભાઈ તે આની ચોરી કરી છે, નકર તારી જેવા કંગાળ વ્યક્તિ પાસે આવું મણીથી જડેલું કડું કેવી રીતે હોય?
એણે કીધું કે એક કડું તારી પાસે છે એટલે હવે તું બીજું મંગાવ્યું. પણ રોહિદાસ કે આ ગંગાજી આપ્યું છે, આ બીજું બને નહીં. રાજા કે જો બીજું નહીં લાવે તો પછી તને ફાંસીની સજા થવાની છે. રોહિદાસે પ્રાર્થના કરી અને એના ઘરમાં જે કુંડ હતો એ કુંડમાં સ્વયં ગંગાજી પ્રકટ થયા અને ગંગાજીએ પ્રકટ થઈને બીજું કડવું આપ્યું. આ ઘટનાનું બનવું, મીરાબાઈનું ત્યાંથી નીકળવું અને એણે આ ઘટના જોઈ રોહિદાસને ગુરુ બનાવ્યા. તત્વ, કૃષ્ણ તત્વનો જે જ્ઞાતા વ્યક્તિ છે